જય માતાજી દોસ્તો, તો આજે બનાવી રહી છું ખાટિયા ઢોકળા. આમ તો ખાટિયા ઢોકળા બધા પોતપોતાની સ્ટાઇલમાં બનાવતા હોય. કોઈ સાંજે ચોખા, અડદની દાળ, ચણાની દાળ ને બધું ભેગું કરીને પલાળીને પીસીને કરતું હોય, કોઈ લોટ દળાવીને કરતું હોય. પણ હું મારા દાદીની સ્ટાઇલમાં કહું છું અને મારી સ્ટાઇલમાં કહું છું. મારા દાદી હતા ને એ મકાઈ, ચણાની દાળ અને ચોખા આવું બધું હોય ને એનું ભડકું દળી નાખતા, જાડું જાડું કરકરું. અને સાંજે તપેલું ભરેલી ખાટી છાશ હોય અને એની અંદર પલાળતા. પણ પલાળવામાં એક સ્પેશિયલ નુસ્ખો એ હતો કે મને એમ કહેતા કાળે હાથ નાખી દેતો ખીરામાં. હું ખાલી વિચારમાં પડી તો ખીરામાં કેમ હાથ નાખ્યો? પછી મારા બાને વાહે પડી ગઈ. મેં બા મને કયો ને કયો, બધા ભાઈ બહેન છે મને શું કામ હાથ નાખ્યો? મને કે તું બહુ સટકાળની છો ને, રિહાળની. એટલે ઢોકળા ફૂલે હારા એમ. પેલા ગવડીઓ ટ્વિસ્કા કરતા એ મને કે તારામાં રીહ બહુ છે ને, એટલે એ કે મારા દાદા હું હારે એવી ક્યાં સુધી કહેતા કે આ પાછી આવશે. ગઈ નથી હો કોઈ દી. આના બા એટલા બધા કંટાતા ને તોય નથી ગઈ. કહેવાનો અર્થ એવો છે કે ગૌઢિયાને ખબર જ હોય કે આપણું સંતાન કેવું છે, બરાબર. હવે તો મારા દાદા બહુ વખાણ કરો તો મારી છોકરી મને ખબર જ હોય ને, હોહરવી હોમાં હોહરવી વગેરે. તો એ વખતે ઢોકળા એવી સ્ટાઇલમાં બનાવતા. અમે લોકો સાંજે ચણાની દાળ, અડદની દાળ, ચોખા બધું પલાળી સવારે મિક્સરમાં પીસી, દહીં નાખતા હોય તો દહીં ને છાશ નાખતા હોય છાશ, તો પીસીને બનાવીએ. તો અત્યારે મેં મસ્ત જો સાંજે ખીર પલાળી દીધું હતું અને મસ્ત આથો આવી ગયો છે. તો કે મેં એકવાર હલાઈ નાખ્યો છે એટલે આથો નીચે ફીણા ફૂટી ગયા છે. તો હવે એની અંદર હું મિક્સ કરું છું મકાઈ, ધાણા, ગાજર સીણેલું અને આદુ મરચીની પેસ્ટ. એટલે આ બધું મિક્સ કરી અહીંયા મેં મૂકી દીધું તવલું. કાઠો કાઢવાની મને આળો ચડી છે, નીચે નાખીશ ખમણ. તો જુઓ, કારણ કે ટેસ્ટથી મતલબ હોવો જોઈએ હે ને. તો ડીશની અંદર તેલ લગાવી દીધું છે. તો આની અંદર ઉપરથી લસણવાળી ચટણી, આ દેશી સ્ટાઇલમાં. ગામડે અમે આમ જ બનાવતા મારા દાદી. ચટણી તો સાથે બનાવી જ હોય મસ્ત તેલમાં કકડાવીને, પણ તોય થાળીમાં તો ઉપર નાખવાની. આ ડેકોરેશન જો તો ડેકોરેશન અને ટેસ્ટ માટે જો તો ટેસ્ટ માટે. તો ચલો ઢોકળાની થાળી મેં મૂકી દીધી છે. હમણાં ચડી જાય એટલે બતાવું તમને કે કેવા ફૂલા. તો દોસ્તો 10 મિનિટ થઈ ગઈ છે અને જોઈ ઢોકળા કેવા ચડ્યા છે. અરે વાહ, કાંઈ ઘટ ફૂલીને દડા ગયા ને એમ કરતી મસ્ત ચડી ગયા. ઓ ભાઈ ભાઈ, તું જયારે રિહાણી હતી તારું મોઢું ફૂલે ને એવા ઢોકળા ફૂલી ગયા. આ ડાયલોગની કોઈ જરૂર જ નહોતી નરેશ આ વિડીયો. ઓકે, અને તમે જયારે રિહાવ તો તમારું મોઢું સડતું નથી, થઈ જાય. ચાલો હવે આમાં છાપા પાડી લો. વરાળ વહી ગઈ છે, વરાળ જાય પછી પાડવાનું છે, તરત ચોટવા મળશે.